છોટાઉદેપુર નગરપાલિકાના ફ્રૂટ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા નગરમાં ખાણીપીણી લારીઓ ઉપર ખાદ્ય પદાર્થોનું ચેકિંગ હાથ ધરાયું। છોટાઉદેપુર નગરમાં હાલ કમળાના કેસ વધી રહ્યા છે, જેની સાથે અન્ય બીમારીઓ પણ માથું ઉંચકી રહ્યું છે। જેના ભાગરૂપે આજે છોટા નગરપાલિકા વિભાગમાં ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટની ટીમ દ્વારા નગરપાલિકા અધિકારી સહિતના કર્મચારીઓ નગરની હોટલો અને ખાણીપીણીની લારીઓ ઉપર ચેકિંગ માટે ઉતરી પડ્યા હતા। નગરમાં ચોપાટી ઉપર ઊભી રહેલી ખાણીપીણીની લારીઓ, ફાસ્ટ ફૂડ, ચાઇનીઝ અને નાસ્તા હાઉસ જેવા અન્ય સ્થળોએ સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી। છોટાઉદેપુરમાં આજે નગરપાલિકા દ્વારા આકસ્મિક તપાસ કરવામાં આવી હતી, જેમાં ખાણીપીણીની લારીઓ વગેરે જગ્યાઓ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં એક્સપાયરી ડેટનો ખાદ્ય પદાર્થો વાપરાતા અને પ્રતિબંધિત પ્લાસ્ટિક થેલીનો ઉપયોગ કરતા વેપારીઓ ઉપર દંડ ફટકારવામાં આવ્યો હતો। અંદાજે 7,000 જેટલો દંડ નગરપાલિકા દ્વારા વસૂલ કર્યો હોવાનું જાણવા મળ્યું હતું। નગરપાલિકા દ્વારા આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવતા ખાણીપીણીની બજાર સુમસામ જણાતું હતું। આવો સાંભળી આ અંગે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી શું કહી રહ્યા છે, સાંભળો તેઓના મુખે। નગરપાલિકાની એસબીએમ ટીમ તથા નગરપાલિકાની અન્ય ટીમે સાથે મળીને માર્કેટ એરિયા તેમજ કોમર્શિયલ એરિયામાં રેડ પાડીને આકસ્મિક તપાસ કરીને એક્સપાયરી ડેટવાળો માલ યુઝ કરતા ઈસમો તેમજ સિંગલ યુઝ પ્લાસ્ટિક યુઝ કરતા ઈસમો પર દંડ ફટકારીને 7,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે અને કડક કાર્યવાહી કરી છે। હું નગરપાલિકાની જનતાને પણ અપીલ કરવા માગું છું કે આપણે જ્યારે બી માલ ખરીદવા જઈએ તો જાગૃત ગ્રાહક તરીકે એક્સપાયરી ડેટ ચેક કરીને ગુણવત્તાવાળો માલ ખરીદે।